શ્રીરામ શર્મા લિખિત પુસ્તક નૈતિક શિક્ષણ ભાગ 2 ઓડિયો 12 ગૌરસ એક સર્વાંગ સંપૂર્ણ આહાર છે. તેમાં માનસિક સ્ફૂર્તિ અને આધ્યાત્મિક સત્વગુણી તત્વોનું બાહુમૂલ્ય છે. તેથી મનીષીઓ અને શાસ્ત્રકારોએ ગાયનું વર્ચસ્વ સ્વીકારતા તે પૂજ્ય, સંરક્ષણીય અને સેવાને યોગ્ય છે તેમ કહ્યું છે. ગાયની તુલના બ્રાહ્મણ સાથે કરી છે અને તેને અવધ્ય, વધ ન કરવા યોગ્ય, ન મારવા યોગ્ય જાહેર કરવામાં આવી છે. ગોપાષ્ટમી અને ગોવર્ધન પૂજા આ બંને તહેવાર જ ગૌરક્ષા તરફ ધ્યાન સ્થિર કરવા માટે સામાન્ય જનો માટે બનાવવામાં આવ્યા છે. ભોજનાલયમાં પહેલી રોટલી ગાયની કાઢવાની પરંપરા પણ આ માટે જ છે કે ગાયને કૌટુંબિક પ્રાણી સમજવું જોઈએ. રાજા દિલીપ જેવા ઐતિહાસિક મહાપુરુષની ગૌભક્તિ પ્રસિદ્ધ છે, જેને કારણે તેમણે સુસંતતિ પ્રાપ્ત કરી. આજે પણ આ તથ્ય યથાવત છે. ગાયના સંપર્કમાં રહેનારા, ગોરસ પીનારા પતિ પત્ની નિસંદેહ સુયોગ્ય અને સ્વસ્થ સંતાન પેદા કરી શકે છે. તેનું પુરુષત્વ સાણની જેમ સુસ્થિર બની રહે છે. પુરાણોમાં ગૌભક્તિ અને ગૌ સેવા માટે ઘણું કાર્ય કરનાર સત્પુરુષોના અગણિત ઉદાહરણ હયાત છે. તે સમયે શિક્ષકની ગુરુકુળ પ્રણાલી હતી. દરેક વિદ્યાર્થીએ આશ્રમની ગાયો ચરાવવી પડતી અને આહારમાં ગૌરસની યોગ્ય માત્રા હતી. તે સમયે વિદ્યાર્થીને પ્રતિભા, બળવર્ધકતા અને સજ્જનતાની અભિવૃદ્ધિના મહત્વપૂર્ણ લાભ મળતા હતા. તેમાં ગૌ સંપર્ક પણ એક બહુ મોટું કારણ હતું. ભારત ખેતી પ્રધાન દેશ છે. અહીં હળ ચલાવવા, સિંચાઈ, ખોદકામ, વાવણી, લણણી વગેરે માટે બળદની અનિવાર્ય આવશ્યકતા રહે છે. ગાયનું છાણ એક ફળદ્રુપ ખાતર છે, જેમાં ઘણી ઉર્જા છે. આપણા દેશની ખેતી ગૌવંશ ઉપર આધારિત છે. રાસાયણિક ખાતર તો અથાણા, ચટણી જેવું કામ આપે છે. તેનાથી ધરતીની ભૂખ ન બુજાઈ શકે. તે તો છાણથી જ બને. મોંઘા, વારંવાર બગડી જાય તેવા ખર્ચાળ ટેકનિકલ જ્ઞાનની અપેક્ષા રાખનાર મશીનો ભારતની કૃષિ સમસ્યા હલ નહીં કરી શકે. અનેક કારણોસર અહીં તો બળદ જ સફળ થશે. અન્ન અને દૂધ આપણે ગૌવંશની કૃપાથી જ પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી તેનું સંરક્ષણ સર્વ પ્રકારે સુયોગ્ય છે. ઘરને છાણથી લીપવાથી રોગના કીટાણુથી મુક્ત બને છે. ગૌમૂત્ર અસાધ્ય રોગમાં પણ રામબાણ દવાનું કામ આપે છે. તેની ગંધથી ઝેરી રોગના કૃમિ અનાયાસે જ મરી જાય છે અને સ્વાસ્થ્ય રક્ષાની એક સહજ વ્યવસ્થા બની રહે છે. આપણે ગૌરક્ષા પર ધ્યાન આપીએ તે ખાસ જરૂરી છે, જેથી આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને આર્થિક તેમજ ધાર્મિક સ્થિતિને સંતોષકારક બનાવવા માટે કંઈક નક્કર પગલાં ઉઠાવી શકીએ. તે એક દુર્ભાગ્યની વાત છે કે જે દેશમાં ગાયને પૂજ્ય અને ગૌરક્ષાને ધર્મ માનવામાં આવે છે, ત્યાં જ તેની સૌથી વધુ દુર્ગતિ થાય છે. ગાયોની જાત ખૂબ નબળી પડી ગઈ છે. થોડુંક દૂધ આપે તો તેને બેકાર સમજવામાં આવે છે અને તેને કસાઈની છરીનો ભોગ બનવો પડે છે. ગૌવંશ ખરાબ રીતે ઘટતો અને નષ્ટ થતો જાય છે. તેનું એકમાત્ર કારણ આપણી તેના પ્રત્યેની ઉપેક્ષા વૃત્તિ જ છે. માંસાહારી દેશમાં ગાય એક મણ દૂધ આપે છે અને ગૌરસની નદીઓ વહે અને આપણને ગૌભક્તોને તેના દર્શન જ દુર્લભ થઈ ગયા છે. તે કેવી વિચિત્રતા છે! આપણે ગાયોના દૂધની ઉપયોગિતા સ્વીકારવી જોઈએ અને તેની માંગ વધારવી જોઈએ. આમ થવાથી ભેંસ પાળતા લોકો ગાય પાળવા માંડશે. જેની માંગ હશે તેનું ઉત્પાદન પણ વધશે અને તેનું સ્તર પણ ઊંચું આવશે. આપણે જય ગાયની બોલીએ છીએ અને દૂધ ભેંસનું ખાઈએ છીએ. આ રીતે ગૌરક્ષા કેવી રીતે થશે? જે દિવસે લોકોની સમજમાં ગૌરસની ઉપયોગિતા સિદ્ધ થશે, તેની જ માંગ કરવામાં આવશે. ત્યારે જોત જોતામાં આ દેશ ગૌધનથી ભરપૂર થઈ જશે. આપણે ગાયનું દૂધ અને ગાયનું ઘી ખાવાનું વ્રત લેવું જોઈએ અને બીજાને પણ તેને માટે તૈયાર કરવા જોઈએ. જ્યારે ગૌરસની માંગ વધશે ત્યારે ગૌપાલનની વ્યવસ્થા પણ થશે. જે લોકો ગાયનું ધાર્મિક અને આર્થિક મહત્વ સમજે છે, તેમના માટે ઉચિત છે કે ગૌપાલન, ગૌ સંવર્ધન અને ગૌરસના ઉત્પાદન માટે મોટા પાયે વ્યાવસાયિક સ્તરે કામ કરે. ચાવાળાની જેમ ગૌરસની મહત્તા સમજાવવા માટે વ્યાપક પ્રચાર કરીએ અને ધર્મ, પુણ્ય તથા રાષ્ટ્રની મહત્વપૂર્ણ સેવાનો સુયોગ પ્રાપ્ત કરીએ. સરકાર અને જનતાએ બંને મળીને ગૌરક્ષાને માટે કંઈક નક્કર કાર્ય કરી શકીએ. એ જ આજની મહત્વપૂર્ણ જરૂરિયાત છે. અધિકાર ગૌણ અને કર્તવ્યને મુખ્ય બનાવવું જોઈએ. સગવડોનો લાભ ઉઠાવવા અને જરૂરિયાતોની પૂર્ણતા માટે
વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે છે. આ ઉત્પાદિત વસ્તુઓ જ સંપત્તિ કહેવાય છે. સિક્કા તો આ ઉત્પાદન વસ્તુના પ્રતિનિધિ માત્ર છે. તેમને વસ્તુઓના નિયમનની સગવડ માટે ચલણમાં મૂક્યા છે. સંપત્તિ ઉત્પાદનના 3 પક્ષ છે: મૂડી, અનુભવ અને શ્રમ. આ ત્રણેય ભલે એક જ વ્યક્તિ ભેગા છે, પણ કામ તે ત્રણેયની સામૂહિક શક્તિથી જ થશે. જીવન ધારણની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અન્નથી લઈને યંત્રો સુધી અને શિલ્પીઓથી લઈને વ્યવસ્થાપકો સુધી વિવિધ સ્તરના જળ ચેતન સાધનોનો ઉપયોગ કરવો પડે છે. આ જ સંપત્તિ ઉત્પાદનનું તંત્ર આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા અને સગવડો મેળવવા સમર્થ બને છે. આજે ઉત્પાદન ક્ષેત્રમાં 2 મુખ્ય પક્ષ છે: માલિક અને મજૂર. બંનેના ઉચિત સહયોગથી સંપત્તિ સારી રીતે પેદા થાય છે. જેમની પાસે મૂડી, જ્ઞાન કે અનુભવ નથી, તેવા એકલા મજૂરો કોઈ મોટું કામ કરી શકતા નથી. તે જ રીતે જેની પાસે પૂંજી અથવા અનુભવ જ્ઞાન છે, તેઓ મજૂર વિના કામ ચલાવી શકતા નથી. સહયોગ વિના બંનેની ક્ષમતા વ્યર્થ છે. સરકારી તંત્ર પણ નાના કર્મચારીઓથી લઈને ઓફિસરો સુધી શ્રમિકોની શૃંખલામાં જ આવે છે. સરકાર વેતન તથા કાર્ય પદ્ધતિ નક્કી કરે છે. કર્મચારીઓ શ્રમ કરે છે. બંનેનો સહયોગ જ સરકારી અથવા બિનસરકારી સંસ્થાઓ ચલાવવા સમર્થ બને છે. જો વિવિધ ઉત્પાદનો અને વ્યવસ્થાઓનો ક્રમ સારી રીતે ચલાવીને સગવડો અને સંપત્તિઓ પૂરતા પ્રમાણમાં વધારવી હોય તો બંને વચ્ચે સહયોગ અને સદ્ભાવનાનો મનમેળ ઘનિષ્ઠ બનાવવો પડશે. દુર્ભાગ્યવશ આજે માલિક અને મજૂર વચ્ચેની ખાઈ વધુ પહોળી થતી જાય છે અને સહયોગના સૂત્રો શિથિલ થઈ ગયા છે. તેનું પરિણામ ઉત્પાદનની અછતના સ્વરૂપે સામે આવી રહ્યું છે અને મોંઘવારી વધી રહી છે. તેનું દુષ્પરિણામ સૌને ભોગવવું પડે છે અને દેશનું અર્થતંત્ર હચમચી ગયું છે. આ અનિચ્છનીય પરિસ્થિતિને રોકવી અને સુધારી લેવી જોઈએ. માલિકોએ એમ માનીને ચાલવું જોઈએ કે તેમની મૂડી અને અનુભવનું જેટલું શ્રેય છે તેનાથી વધુ મજૂરોના પરિશ્રમનું છે. શ્રમ વિના તેમની મૂડી અને જ્ઞાન અપંગ છે. તેથી ઉત્પાદનમાંથી યોગ્ય ભાગ મજૂરોને પણ આપવો જોઈએ. આ ન્યાયસંગત વાત છે. મજૂરોને જરૂરી સગવડો મળવાથી તેઓ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા સારી રાખી શકશે અને તેના જ આધારે પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવી શકશે. તેથી યોગ્ય એ જ છે કે લાભનો જેટલો અધિક અંશ શ્રમિકને આપી શકાય તેટલો તેને વેતન, બોનસ અથવા અન્ય સગવડોના રૂપમાં આપવો જોઈએ અને તેઓના સન્માનનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. બીજી બાજુ શ્રમિકોએ પણ પૂર્ણ સહયોગની ભાવનાથી ચાલવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે ઉત્પાદન વધારીને તેઓ સમાજની મહત્વપૂર્ણ સેવા કરી રહ્યા છે. પોતાના કર્તવ્યમાં કોઈ જાતની ઉણપ લાવીને દેશને દુર્બળ નહીં બનાવવા દે. તેમણે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે માલિક અને મજૂર એકબીજાના પૂરક છે. પરસ્પર સહયોગ વિના બંનેની ગાડી અટકી જશે અને તે અવરોધનું દુષ્પરિણામ સમગ્ર સમાજને ભોગવવું પડશે. અધિકારની માંગણી અને કર્તવ્યની ઉપેક્ષાનું જે ઘાતક ચક્ર દરેક ક્ષેત્રમાં જે ચાલી રહ્યું છે તેણે પારસ્પરિક સહયોગનો પાયો હલાવી નાખ્યો છે. અસહયોગ, ઘૃણા અને દ્વેષની મનસ્થિતિમાં ન પરિવાર ચાલી શકે કે ન સામાજિક વ્યવસ્થા બરાબર રહી શકે કે ન ઉપાર્જનના ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે. ટેન્શનની સ્થિતિમાં દરેક વર્ગ દરેક પક્ષને નુકસાન જ કરે છે. મનની મલિનતા અને સંતોષનું કોઈ કારણ હોય તો તેના ઉપર શાંત ચિત્તે વિચાર વિનિમય કરી શકાય છે અને ગૂંચવણોને એકબીજાની સ્થિતિ સમજીને ન્યાયી સમાધાન શોધી કાઢવું જોઈએ. બુદ્ધિમત્તા એમાં જ છે કે અવરોધ અને ટેન્શન પેદા કરવામાં કોઈ પણ ઘૃણા, વિરોધ કે ભ્રમ ફેલાવનાર વ્યક્તિ સરળતાથી સફળ થઈ શકે છે. બુદ્ધિમત્તા સહયોગના અભિવર્ધનમાં રહેલી છે. તેથી સસ્તી નેતાગીરી મેળવવા અને પોતાનું ધાર્યું કરાવનારા વિઘ્ન સંતોષી લોકોથી સાવધાન રહેવું જોઈએ. તેમના કરતૂતો દરેક પક્ષને કેવળ નુકસાન જ પહોંચાડી શકે છે. દરેક પક્ષે કર્તવ્યને મુખ્ય માની લેવું જોઈએ. માનવતાના અને રાષ્ટ્રભક્તિ આ પ્રકારના આચરણમાં જ રહેલા છે. ડગલે ને પગલે અધિકારને આગળ ધરવો અને કર્તવ્યને ભૂલી જવાથી માનવનો માત્ર વિરોધ જ વધશે અને એકબીજાને દુષ્ટ અનુભવ થશે. ઘૃણાથી ઘૃણા વધશે અને અસહયોગથી અસહયોગ. શ્રમિક અને માલિકની વચ્ચે આ પ્રકારે અસંતોષનું વધવું તે તંત્રને દુર્બળ કરશે, જેના તેઓ બંને અંગ છે. આ દુર્બળતા છેવટે સમગ્ર સમાજને માટે કષ્ટકારક અને દુઃખદાયી સિદ્ધ થશે. તેથી સહયોગના આધારે વધુમાં વધુ ઘનિષ્ઠ સંબંધ બનાવવા જોઈએ
અને મતભેદ તરત જ હલ થઈ જાય તો ક્રમશઃ સુધારણા માટે ધૈર્યપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ભલે તેમાં થોડો સમય લાગી જાય, પણ છેવટે એકંદરે બંને પક્ષોને લાભ જ થશે અને તે ઉત્પાદનથી લાભ ઉઠાવનારને રાહત મળશે. તેથી દીર્ઘદ્રષ્ટિ ટેન્શન પેદા કરવામાં નહીં, પણ એકબીજાની મુશ્કેલીને સમજવામાં અને યોગ્ય સમાધાન શોધવામાં બધી શક્તિ કેન્દ્રિત કરવામાં જ રહેલી છે. કોઈપણ પક્ષે કોઈપણ હાલતમાં પોતાના કર્તવ્યની અપેક્ષા ન કરવી જોઈએ. મતભેદ રહી શકે, પણ તેને હલ કરવાનો રસ્તો એ નથી કે ઉત્તરદાયિત્વનો ઇનકાર કરવામાં આવે. જાપાનમાં આવેલી અમેરિકન ફેક્ટરીમાં અઠવાડિયે 2 દિવસની રજાની જાહેરાત કરી તો જાપાની શ્રમિકોએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે અમે કામનો 1 દિવસ ઘટાડીને દેશને ઉત્પાદનના લાભથી વંચિત નહીં રાખીએ. બીજા મહાયુદ્ધ પછી ભાંગીને ભૂક્કો થઈ ગયેલા ચેકોસ્લાવિયાના શ્રમિકોએ 8 કલાકને બદલે 10 કલાક કામ કરવાનો નિશ્ચય કર્યો. જો કે માલિક તે પક્ષમાં ન હતા કે શ્રમિકો વધુ કામ કરે, તો પણ શ્રમિકોની એ આગ્રહમાં જીત થઈ કે દેશને જલ્દી દુર્દશામાંથી બહાર કાઢવા માટે અમે દરરોજ 2 કલાક વધારે કામ કરીશું. આવી મનોવૃત્તિ જ દરેક ક્ષેત્રમાં અને વર્ગમાં રહેવી જોઈએ. વેતન લેવું, કામ ન કરવું, કામ આપનારને શોષક સમજવો અને તેને હાનિ પહોંચાડવાની ચેષ્ટા કરવી તે કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય નહીં કહેવાય. ઓછી સગવડો મેળવવાની પ્રતિક્રિયા આ રીતે વ્યવસ્થા તંત્રને ખોરવી અને કર્તવ્ય ધર્મને તોડી ફાડી નાખવામાં વ્યક્ત ન કરવી જોઈએ. ઉત્પાદન ઘટાડ્યા વિના, વ્યવસ્થા બગાડ્યા વિના અને સાધન તંત્રને ક્ષતિ પહોંચાડવા વિના પણ સત્યાગ્રહ જેવા અનેક માર્ગ એવા છે જે જરૂરિયાત પડે ત્યારે ઉદ્દેશની પૂર્તિ કરી શકે છે. બંને પક્ષ એકબીજાની મુશ્કેલીને સહાનુભૂતિ અને ઉદારતાની સાથે સમજવાની ચેષ્ટા શાંતચિત્તથી કરે તો અધિકાંશ ગૂંચવણો સફળતાપૂર્વક ઉકેલી શકાય છે. દબાણયુક્ત અસર ઉપસાવીને અધિક લાભ પ્રાપ્ત કરવો છેવટે તો નકામો સાબિત થશે. વેતન વધારાની જરૂરિયાત ટેક્સ લગાવવાથી કે ઉત્પાદન મોંઘું કરીને પૂરી કરી શકાય અને તે વધેલા ટેક્સ અને મોંઘવારીની શ્રમિક ઉપર જ અસર પડે છે. વધેલું વેતન તે મૂલ્ય વૃદ્ધિમાં જ તણાઈ જાય છે. તેથી શ્રમિકનું હિત કેવળ એમાં જ નથી કે તેનું પગાર ધોરણ વધ્યા કરે. બીજો પક્ષ એ પણ વિચારવો પડશે કે મોંઘવારી ન વધે, ઉત્પાદન ન ઘટે, અન્યથા વેતન વૃદ્ધિનો શું લાભ મળશે. કર્તવ્યમાં ઢીલ ન કરવી અને ભરપૂર શ્રમ કરવામાં જ દેશભક્તિ અને લોકમંગળની ભાવના સમાયેલી છે અને તેને દરેક નાગરિકે પૂરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ, ચાહે તે માલિક હોય કે શ્રમિક. શ્રમ અને કર્તવ્યની ઉપેક્ષાનો રિવાજ જે આજે પડી ગયો છે તે રાષ્ટ્રના ભવિષ્યને ઉજ્જવળ નહીં બનવા દે. અધિકારની પ્રધાનતા સુધી જ આપણો દ્રષ્ટિકોણ સીમિત ન રહેવો જોઈએ, પરંતુ અધિક ધ્યાન ઈમાનદારી અને જવાબદારી સાથે પોતાનું કર્તવ્ય પાલન કરવામાં કેન્દ્રિત કરવું જોઈએ. સામેવાળો પક્ષ ભૂલ કરતો હોય તો આપણે શું કરવું? આપણે તેના સ્તર સુધી શા માટે નીચા જઈએ? આ ઉદાત્ત ભાવનાથી જ શ્રમ સમસ્યાનો હલ નીકળી શકે અને તેને આધારે રાષ્ટ્રીય સંપત્તિ અને માનવીય સુખ સુવિધાનું અભિવર્ધન થઈ શકે છે.